વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું સંભાર મસાલો. આ મસાલો એકવાર બનાવી તેને તમે 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. સંભાર મસાલો બનાવવા માટે આપણે એક કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ લેશું. તેમાં 2 ટેબલસ્પૂન ચણાની દાળ નાખશું. કોઈપણ મસાલા બનાવવા માટે સૌથી જરૂરી વસ્તુ હોય છે તેનું પરફેક્ટ માપ. અત્યારે આપણે બધું ટેબલસ્પૂનમાં લેશું, જે એક મોટી ચમચી બરાબર છે. હવે તેમાં 2 ટેબલસ્પૂન મગની દાળ એડ કરશું. ગેસની આંચ એકદમ ધીમી રાખી તેને સતત ચલાવતું રહેવું, જેથી દાળ બળી ન જાય. 2 ટેબલસ્પૂન અડદની દાળ ઉમેરી દેશું. તેને 1 મિનિટ માટે શેકી લેશું. આ બધી દાળ સંભાર મસાલો બનાવવામાં ઉમેરવાથી સંભાર એકદમ સરસ ઘાટો બને છે. સંભારમાં તુવેરની દાળ જ હોવાથી અત્યારે આપણે મસાલામાં તુવેરની દાળનો ઉપયોગ નથી કરતા. હવે 1 મિનિટ પછી તેમાં હાફ ટેબલસ્પૂન મેથી એડ કરશું. મસાલામાં મેથી ઉમેરવાથી તેની સુગંધ ખૂબ જ સરસ આવે છે. પછી તેમાં 5 થી 6 ટેબલસ્પૂન ધાણા ઉમેરશું. મસાલાને સતત હલાવતા રહેવું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવી. હવે તેમાં 1 ટેબલસ્પૂન જીરું એડ કરશું. ત્યારબાદ તેમાં 10 નંગ બાદિયા ઉમેરી દેશું. 5 મીડિયમ સાઇઝના તજના ટુકડા એડ કરશું. 25 નંગ જેટલા લવિંગ ઉમેરશું. 2 ટેબલસ્પૂન કાળા મરી ઉમેરી દેશું. બધું 1 મિનિટ માટે શેકી લેશું, જેથી મસાલામાંથી બધો ભેજ નીકળી જાય. હવે તેમાં 10 નંગ સૂકા લાલ મરચાં ઉમેરશું. જો તમારી પાસે કાશ્મીરી સૂકા લાલ મરચાં અવેલેબલ હોય તો તેને પણ અત્યારે 10 નંગ આ મરચાંની સાથે જ ઉમેરી દેવા. બધા જ મસાલાને 2 મિનિટ માટે લો ફ્લેમ પર શેકી લેશું. છેલ્લે તેમાં હાફ ટેબલસ્પૂન હિંગ ઉમેરી દેશું. બધું મિક્સ કરી ગેસની ફ્લેમ ઓફ કરી દેશું અને મસાલાને ઠંડા થવા દેશું. આપણને આ બધા મસાલાને શેકવામાં ફક્ત 5 થી 7 મિનિટ જેટલો જ સમય લાગે છે અને ફક્ત 5 થી 7 મિનિટમાં જ મસાલામાંથી ભેજ ઉડી જાય છે અને બધા મસાલા સરસ શેકાઈ જાય છે અને તેની સરસ સુગંધ પણ આવવા લાગે છે. હવે આ મસાલા ઠંડા થઈ ગયા છે, તેને આપણે પીસી લેશું. એક મિક્સચર જાર લઈ તેમાં બધા મસાલા નાખી દેશું અને તેને પીસી લેશું. મસાલા પીસાઈ જાય પછી તેમાં 4 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરશું. જો તમે મસાલા શેકતા સમયે તેમાં સૂકા કાશ્મીરી મરચાં ઉમેર્યા હોય તો તમારે અત્યારે મરચું ઉમેરવાની જરૂર નથી. મરચું નાખી ફરીથી મિક્સચરમાં એક આંટો ફેરવી લેશું. હવે મસાલો પીસાઈ ગયો છે. આ મસાલાને તમે આ રીતે પ્લાસ્ટિક અથવા કાચની બરણીમાં ભરી સ્ટોર કરી શકો છો. મસાલાને જો તમે ફ્રીજમાં રાખો તો 6 મહિના સુધી અને બહાર 3 થી 4 મહિના સુધી સારો રહે છે. જો આ મસાલો તમે સિઝનમાં મળતા તાજા મસાલામાંથી બનાવો તો તેનો કલર, ટેસ્ટ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે. તો સંભાર મસાલો તૈયાર છે. આ મસાલામાંથી બનાવેલો સંભાર રેસ્ટોરન્ટ જેવો જ એકદમ ટેસ્ટી બને છે. આ મસાલાનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી એકદમ ટેસ્ટી સંભાર કઈ રીતે બનાવો તેના પર મેં અલગથી વિડીયો બનાવેલ છે. તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તે તમે ચેક કરી શકો છો. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.